હેલો, ગુડ આફ્ટરનૂન. મારું નામ ડોક્ટર અર્પિત પટેલ છે. હું અમદાવાદના સીટીએમ એરિયામાં પ્રેક્ટિસ કરું છું. આજે મારી સાથે બહુ જ સ્પેશિયલ વ્યક્તિ છે. સ્પેશિયલ એટલા માટે કે રાજુભાઈ શાહ મારા પેશન્ટ અને હું એમનો ડોક્ટર બન્યો એના પહેલા એ મારા ગુરુ હતા અને હું એમનો શિષ્ય હતો સ્કૂલમાં. તો એમણે મને સ્કૂલમાં શિક્ષણ આપેલું છે. રાજુભાઈ સર આપણા ત્યાં લગભગ 8 થી 10 વર્ષથી ટ્રીટમેન્ટ લે છે. રૂટ કેનાલ, દાંત પડાવવાની, કેપિંગ, અલગ અલગ બધી ટ્રીટમેન્ટ. અને પોતે અત્યારે કેનેડા સ્થાયી થયેલા છે અને ત્યાંથી અત્યારે ફોલોઅપ ને ટ્રીટમેન્ટ માટે આવેલા છે. તો અત્યાર સુધીનો ઓવરઓલ એક્સપિરિયન્સ આપણે સર પાસે જાણીએ. સર. ખરેખર તો મને આનંદ એ વાતનો છે કે ગુજરાતીમાં પેલી કહેવત છે કે ભાઈ પિયરમાં જમવાનું હોય ને માં પીરસનાર હોય, મોસાળ જમવાનું અને માં પીરસનાર, એવી એક પરિસ્થિતિ અત્યારે અહીંયા મારી છે. મારો જ સ્ટુડન્ટ જ્યારે મારી ટ્રીટમેન્ટ કરતો હોય ત્યારે ખરેખર હું બહુ ગૌરવ અનુભવું છું. અને એવું કહેવાય છે કે ભાઈ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ડોક્ટર અર્પિત માટે પણ એ 100% સાચું સાબિત થાય છે. સ્ટુડન્ટ લાઈફમાં પણ એમણે જે મહેનત કરી છે એ મહેનતનું અત્યારે પરિણામ હું જોઈ રહ્યો છું. મારી જે કંઈ ટ્રીટમેન્ટ એમણે કરી છે એ બિલકુલ પેઇનલેસ છે અને નાણાકીય દ્રષ્ટિએ જુઓ તો પણ એકદમ ઓછી રેન્જ જેને કહેવાય કે બધાને પરવડે એ પ્રમાણે એ બધાને ટ્રીટમેન્ટ કરે છે. કોઈ પણ જાતનું તકલીફ આવતી નથી. પેઇનલેસ કહીએ તો ચાલે. અને લેટેસ્ટ જે ટેકનોલોજી છે એ બધી ટેકનોલોજી એ ડોક્ટર અર્પિત પાસે છે. અને ડોક્ટર અર્પિતભાઈ એમના જીવનમાં જે કંઈ મેળવ્યું છે, એમના મમ્મી પપ્પાનો પણ એમાં બહુ જ મોટો ફાળો છે. ગુરુઓનો તો ફાળો હોય જ. અને અમને એ વાતનું સૌથી વધારે ગૌરવ હોય કે અમારો જ સ્ટુડન્ટ એ અમારી ટ્રીટમેન્ટ કરે. અને ખરેખર અહીંયા જ્યારે આવું છું ત્યારે મને એવું થાય છે કે ભાઈ હું દવાખાને નહીં પણ મારા સ્ટુડન્ટ પાસે આવ્યો છું. અને એટલો આનંદ, એટલો પ્રેમ, એટલો આવકાર અને એટલું રિસ્પેક્ટ આજે પણ ડોક્ટર હોવા છતાં પણ દરેક અમારા જે શિક્ષકો, મોટાભાગના અમારા જે સાદા સ્કૂલના ટીચરો છે એ અહીંયાથી ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા છે. મોટાભાગના, કોઈ બાકી નહીં હોય એમ કહું તો ચાલે. અને બધાને રિસ્પેક્ટ રાખે છે અને બધાની ટ્રીટમેન્ટ બહુ સરસ રીતે કરે છે. ખાસ હું એ જાણવા માંગીશ કે આ જે ટ્રીટમેન્ટ જો કેનેડામાં કરાવું ને તો હજારો ડોલર થાય છે. એ સિવાય પણ કેનેડામાં જ્યારે આ ટ્રીટમેન્ટ આપણે કરાવી હોય ને ત્યારે 2-2 મહિના સુધી એપોઇન્ટમેન્ટ મળતી નથી. જ્યારે આપણે અહીંયા તો ઘરનું જ છે અને બહુ જ સારી ટ્રીટમેન્ટ આપે છે. એટલે એક જ ફોન કરે, ખાલી મેં ફોન કર્યો કે ભાઈ મને આવું થયું છે તો કે વાંધો નહીં સાહેબ, 12:30 આવી જાઓ. એટલે ક્વિક ડિસિઝન એમનું પોતાનું પણ અને કામ કરવાની એમની જે હોશિયારી, એ બંને બાબતોનો સમન્વય અહીંયા જોવા મળે છે. ખરેખર મારા હૃદયથી અને મારા આશીર્વાદ છે ડોક્ટર અર્પિતને કે પોતાના જીવનમાં એ ઊંચામાં ઊંચા શિખરો સર કરે અને સારામાં સારું નામ કમાય. થેન્ક યુ. થેન્ક યુ સર ફોર સચ અ કાઇન્ડ વર્ડ્સ. થેન્ક યુ વેરી મચ. થેન્ક